ખેડૂત ભાઈઓ, આજના એપિસોડમાં આપણે વાત કરીશું આપણી ઉપજ લસણની આપણી ઉપજ અત્યારના સમયે જે ભાવના લેવલે ચાલી રહી છે આ ભાવના લેવલમાં આપણે જોઈએ તો જુલાઈ મહિનાની શરૂઆતથી લઈ અને આજ દિવસ સુધીમાં કોઈ મોટો ફેરફાર નથી આવ્યો, પણ બજારમાં ફેરફારો અને બદલાવો અવશ્ય આવ્યા છે અને જે ફેરફારો કે બદલાવો આવ્યા આ ફેરફારો સામાન્ય રૂપમાં આપણે જોઈએ તો આપણી મીડિયમ રેન્જ ક્વોલિટી અને હલકા દરજ્જાની લસણની જે કાંઈ જાતો કે ક્વોલિટીઓ આપણી પાસે હતી આ ક્વોલિટીઓના ભાવોમાં ઘસારો અવશ્ય બેઠો છે અને એ જે બેઠેલો ઘસારો છે એ ઘસારો હવે પછીના દિવસોમાં આગળ વધતો રહે કે અહીંયા અટકી જાય આ મુદ્દો આપણા માટે અગત્યનો, સાથે સાથે આ ક્વોલિટીનું લસણ આપણી પાસે જે કાંઈ સચવાયેલું હોય અત્યાર સુધીમાં એ અંગે અત્યારના સમયે આપણે નિર્ણય જે કાંઈ કરવાનો હોય એ નિર્ણય કરતી વખતે બજારના ભાવોને ધ્યાનમાં રાખવા ઉપરાંત આપણા લસણની ક્વોલિટી ઋતુ પ્રમાણે હવે કેટલો સમય એ દરજ્જે જળવાઈ રહી શકે તેમ છે આ મુદ્દાને ધ્યાનમાં રાખીને જ આપણે નિર્ણય કરવાના રહે છે. સાથે સાથે આપણી સારી ઉપજ લસણ જે કાંઈ આપણી પાસે છે આ લસણ અંગે આપણે હવે શું વિચારીએ ભાવોના આ દરજ્જા અને આ લેવલ પછી, તો આ સવાલ એટલે આપણા માટે અત્યારના સમયે ઉત્તર શોધવા લાયક એક મહત્વનો સવાલ અને તેથી એના ઉપર ચર્ચા થાય અને આપણી ઉપજ ઉપર નિર્ણય લેવામાં આપણને થોડી ઘણી મદદરૂપ જાણકારી મળે એ હેતુથી આજના દિવસનો આપણો એપિસોડ એટલે આપણી લસણ ઉપજ પરની બજાર સ્થિતિની ચર્ચાનો એપિસોડ. મિત્રો, તો આજના આપણા આ વિડીયોમાં આ એપિસોડમાં આપ સૌ દર્શક મિત્રો અવશ્ય બન્યા રહેજો. નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન જય ભારત. ખેડૂત ભાઈઓ, આજે તારીખ છે 18 જુલાઈ 2026 અને વાર છે શનિવારનો દિવસ છે એટલે માર્કેટિંગ યાર્ડોમાં સાપ્તાહિક કામકાજનો આજે છેલ્લો દિવસ છે અને આજના દિવસે આપણે જોઈએ કે ગઈકાલના દિવસ સુધી આપણે જોઈએ આ આખા અઠવાડિયામાં આપણા લસણના ભાવમાં કોઈ પણ વર્ગમાં સુધારો ક્યાંય નથી બેઠો. કેટલાક વર્ગમાં બજાર જળવાઈ રહ્યું છે તો કેટલાક વર્ગમાં સામાન્ય રૂપમાં આપણને નરમી જોવા મળી છે. ત્યાર પહેલાનું અઠવાડિયું જે આપણું ગયું જુલાઈ મહિનાનું બીજું અઠવાડિયું શરૂ થયું તો એ અઠવાડિયા દરમિયાન પણ ભાવોમાં એકંદર કેટલાક વર્ગમાં સ્થિતિ પાછળના સમયમાં જે હતી એ લેવલે જળવાઈ રહી તો કેટલાક વર્ગમાં ઘસારો બેઠો છે. એટલે બે અઠવાડિયા આપણે જોઈએ તો આપણા લસણ ઉપજના કેટલાક વર્ગના ભાવોના ઘસારા પછી ગઈકાલના દિવસનું લેવલ એટલે નીચલા દરજ્જાની આપણી લસણ ક્વોલિટીના ભાવ 20 કિલોના હિસાબથી 700-750 રૂપિયાથી શરૂ થાય અને લગભગ 850 કે 900 રૂપિયા સુધીમાં વેચાઈ રહ્યું છે આપણી હલકી ક્વોલિટી લસણ. ત્યાર પછી 900 થી 1100 રૂપિયાની વચ્ચે થોડી સારી ક્વોલિટી જે ખરેખર ખાવા લાયક નથી હોતી પણ કારખાના ક્વોલિટીઓમાં પણ થોડો સારો દરજ્જો ગણી શકાય એવી ક્વોલિટીનો ભાવ એટલે 900 થી 1100 રૂપિયા. ત્યાર પછી જેમાં ખાવા લાયક ક્વોલિટી થોડી ઘણી હોય, થોડો ઘણો હિસ્સો હોય ખાવા લાયક લસણ ગણાય એવા પ્રકારનો, તો એવા લસણના ભાવનું લેવલ એટલે 20 કિલોના 1100 રૂપિયાથી લઈ અને 1300-1400 રૂપિયા. ત્યાર પછી સામાન્ય વર્ગ આપણું લસણ એટલે 1400 થી 1600-1700 રૂપિયા, સારી ક્વોલિટી 1700-1800 રૂપિયા આસપાસ કે મહત્તમ 1900 રૂપિયા. બેસ્ટ રેન્જમાં આપણે જઈએ એટલે 1900 થી 2200-2300 રૂપિયા અને સુપર બેસ્ટ ક્વોલિટી આપણે ત્યાં જે આવે છે એ ક્વોલિટીના ભાવો આપણે ત્યાં એટલે લગભગ 2400 રૂપિયાથી લઈ અને 2500 રૂપિયા 20 કિલોનો ભાવ. કોઈ ખેડૂતે બહુ સારી રીતે તૈયાર કરેલી લસણની ક્વોલિટી બજારમાં લાવે તો એ પ્રમાણે એના ભાવમાં વધારો એને મળતો હોય. હવે મુખ્ય બજારોના ભાવની આપણે વાત કરીએ તો નીચલા દરજ્જાની જે કોઈ ક્વોલિટીઓ છે આ ક્વોલિટીઓમાં મુખ્ય બજારના ભાવ એટલે કે મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ દરેક જગ્યાએ આજ પ્રમાણે મળી રહ્યા છે. સામાન્ય દરજ્જાની ક્વોલિટીના ભાવની સ્થિતિ પણ આજ પ્રમાણે છે. બેસ્ટ રેન્જ ક્વોલિટીમાં આપણે જઈએ એટલે આપણા અને એમના ભાવોમાં મોટા ફરકની શરૂઆત થઈ જાય છે અને એ જે ફરક છે એ ફરક એટલે પાછળના દરેક એપિસોડમાં આપણે મોટા ભાગે જેની ચર્ચા કરતા રહ્યા હોઈએ છીએ એ ફરક અને એ ફરક એટલે
એમને ત્યાં વવાતી જાતો અને જાતો ઉપરાંત એમના તરફથી સંપૂર્ણપણે વર્ગીકરણ અને સંપૂર્ણપણે સફાઈ સાથે બજારમાં પહોંચાડવામાં આવતી ઉપજ અને એના કારણે એમને ત્યાં ભાવોનું લેવલ એટલે સામાન્ય રૂપમાં 2500 રૂપિયાથી લઈ અને 3000 રૂપિયા અને સારી ક્વોલિટીઓ એટલે કે બેસ્ટ રેન્જમાં જેમ આગળ વધતા જઈએ એ પ્રમાણે ભાવોમાં વધારો એટલે કે 3500-3600 રૂપિયા સુધી અને પ્રીમિયમ રેન્જમાં 3500-3600 રૂપિયાથી લઈ અને 4200-4300 રૂપિયા સુધી દેશી લસણની પ્રતિષ્ઠિત જાતો ત્યાં વેચાઈ રહી છે અને ઊંટી લસણની જે કાંઈ સારામાં સારી ક્વોલિટીઓ આવતી હોય તો એના ભાવ 5000 રૂપિયાથી પણ ઉપર ચાલી રહ્યા છે। પણ આ વર્ગ આપણી પાસે નથી હોતો, સાથે સાથે એમની જે સફાઈ, સ્વચ્છતા અને વર્ગીકરણ હોય છે એ કામગીરી આપણી નથી હોતી, એટલે આપણે મોટા ભાગે બધા જ બજારોમાં 2500 કે મહત્તમ 2600-2700 રૂપિયાના લેવલે અટકી જતા હોઈએ છીએ અને આપણા વેપારો આ પ્રમાણે થઈ રહ્યા છે। હવે આપણે શું કરી શકીએ અત્યારના સમયે અને કેવી રીતે વિચારીએ આપણી લસણની ઉપજ ઉપર? તો સૌથી પહેલો મુદ્દો આપણી નીચલા દરજ્જાની ક્વોલિટી અત્યારે આપણે જે ભાવથી વેચી રહ્યા છીએ એ ભાવ એટલે ખાનાર વર્ગ કોઈ પણ ખરીદી શકે નહીં એવા પ્રકારની આપણી આ ક્વોલિટી હોય છે। પણ એ ક્વોલિટી આપણી બજારમાં વેચાઈ જાય એવો વિકલ્પ જે કાંઈ છે એ વિકલ્પ છે કારખાનાઓ, અને કારખાનાઓ જે કાંઈ પોતે માલ સૂકવવા માટે ખરીદે છે એ લોકો મોટા ભાગે આ વર્ગની ખરીદી કરતા હોય છે અને એમને ત્યાં જેટલી જરૂરિયાત હોય એટલી ખરીદી આપણા માર્કેટોમાંથી થતી રહેતી હોય છે। ત્યાર પછી સામાન્ય વર્ગ આપણો કે જેમાં ખાવા લાયક હોય છે લસણ, તો આ લસણના ભાવોનું લેવલ આપણે સામાન્ય રૂપમાં જોઈએ તો લગભગ 60 થી 70 રૂપિયાના ભાવથી અત્યારે આપણે જે વેચી રહ્યા છીએ 1 કિલોનો જથ્થાબંધમાં આપણને મળી રહેલો ભાવ, આ ભાવને આપણે છૂટક બજારમાં જોવા જઈએ તો આપણે જે ભાવથી જથ્થાબંધ બજારમાં વેચતા હોઈએ એ ભાવ કરતા દોઢા ભાવથી છૂટકમાં વેચાણ થતું હોય છે અને એ પછીના આપણા જે કોઈ લસણના ઉપરના વર્ગો છે એ દરેક વર્ગોમાં સ્થિતિ એ પ્રમાણે હોય છે। આપણે માર્કેટિંગ યાર્ડોમાં જે ભાવથી વેચીએ છીએ એના કરતા દોઢા અથવા તો 1.5 કે 2 ગણા ભાવથી છૂટક વેપાર એના થતા હોય છે અને એ ભાવથી જ્યારે વેપારો થાય ત્યારે એના ભાવની જે સપાટી બની જાય છે અત્યારના આપણા લસણના ભાવના આધારે આપણે જોઈએ તો એ સપાટી હવે મોટા ભાગના ખાનાર વર્ગ પૈકીના બધા જ લોકોને પોસાય એવું નથી હોતું અને તેથી આપણા લસણની છૂટક ગરાગી જે છે એ દિન પ્રતિદિન પાછળના દિવસો દરમિયાન ઘટતી રહી છે અને ભાવનો દરજ્જો અહીંયા સુધી જ્યારે પહોંચે ત્યારે અવશ્ય આ પ્રમાણે ખરીદી ઘટી જતી હોય છે અને ઘટી જવાની અસર બજારમાં થવા માંડતી હોય છે એવું આપણે એકાદ મહિના પહેલાના આપણા ભાવના લેવલના આધારે આપ સૌને કહેવાનું શરૂ કર્યું હતું અને અત્યારે સ્થિતિ એ પ્રમાણે બની ગઈ છે। માર્કેટમાં આપણી ઉપજ જે કાંઈ વેચાતી હોય એ ઉપજનો છૂટક વેચાણમાં વેચાતો પાછળના સમયનો જથ્થો અવશ્ય ઘટી ગયો છે અને આવી દરેક ઉપજ કે જે ખોરાકમાં વપરાતી ઉપજોને ઓછી કરી શકાતી હોય અથવા તો બિલકુલ બંધ કરી શકાતી હોય એવી ઉપજોના ભાવ પોસાઈ શકે એ દરજ્જાથી વધારે આગળ જ્યારે જતા રહે ત્યારે સમાજમાં ખૂબ મોટો વર્ગ એવો હોય છે કે એ ખોરાકી ચીજની વપરાશ પોતાના ઘરે ઓછી કરી દે અથવા તો બિલકુલ બંધ કરી દે। સાથે સાથે હોટેલ અને રેસ્ટોરન્ટ જે કાંઈ હોય છે એમને ત્યાં સસ્તા દરજ્જાના ભાવના લેવલે વપરાશ જેટલી થતી હોય એ વપરાશમાં મોટો ઘટાડો આવી જાય છે અને ઘટાડો ક્યારેક ક્યારેક બિલકુલ વપરાશ બંધ થઈ જવાના દરજ્જે પણ પહોંચી જતો હોય છે। અત્યારે લસણમાં સ્થિતિ આ પ્રમાણે થઈ ગયેલી છે એટલે આપણા લસણના ભાવ આપણે જુલાઈ મહિનાની શરૂઆતથી જોઈએ તો વધતા બિલકુલ અટકી ગયા છે। કોઈ એકાદ બે દિવસ કોઈ વર્ગની બજારમાં થોડી ઘણી માંગ બની હોય તો 1-2 દિવસ ભાવોમાં સુધારો બન્યો હોય, ફરી પાછા 2-3 દિવસ ભાવ એના એ દરજ્જે જળવાઈ રહે અને પછી થોડી આવકો વધે એટલે તરત ભાવમાં ઘસારો બેસી જાય। એટલે આપણે આંકડાઓ સાથે અભ્યાસ કરવાનો પ્રયાસ કરીએ તો જુલાઈ મહિનાની શરૂઆતથી લઈ અને આજ 17મા 18મા દિવસે પણ ભાવોમાં ક્યાંય સુધારો નથી, ઘટાડો અવશ્ય બેસી ગયો છે અને ખાસ કરીને નીચલા દરજ્જાના અને સામાન્ય દરજ્જાના વર્ગમાં લગભગ આપણે 20 કિલોએ જોઈએ તો 100 રૂપિયા, 125 કે 150 રૂપિયા જેટલો ઘસારો બેસી ગયો છે અને આ વર્ગના ભાવોમાં વિશેષ સુધારો આગળના સમયમાં એટલે કે નજીકના દિવસોમાં થવાની
શક્યતાઓ સંભાવનાઓ બહુ જાજી નથી. આપણી સામાન્ય રેન્જ ક્વોલિટીમાં પણ બહુ જાજા ફેરફારોની શક્યતા નથી. સામાન્ય રૂપમાં ભાવ એ જે જળવાઈ રહે અથવા તો એમાં હજી પણ થોડો ઘણો ઘસારો એટલા માટે બેસે કે હવે અત્યારના સમયે આપણી પાસે સચવાયેલું જે કાંઈ લસણ હોય એ લસણ પૈકી જે લસણમાં થોડી વાતાવરણની અસર ઝડપથી થવાની હોય એવા લસણમાં વાતાવરણની અસર થવા માંડતી હોય છે ને એના કારણે આપણે અત્યારે ન વેચવા માંગતા હોઈએ તો પણ આપણે બજારમાં આ આપણી સંગ્રહેલી ઉપજને વેચવા લઈ જવી પડતી હોય છે. એટલે આપણા તરફથી મુખ્ય બજારોમાં આપણે જોઈએ તો પણ ભલે અને આપણા ગુજરાતના માર્કેટિંગ યાર્ડોમાં જોઈએ તો પણ આ વર્ગનો જે કાંઈ જથ્થો આવતો હોય એ જથ્થો અવશ્ય થોડો ઘણો વધતો હોય છે વાતાવરણના કારણે અને વાતાવરણની થોડી નકારાત્મક વધતી જતી અસરના કારણે. એટલે આ વર્ગની આવકો બની રહે અથવા તો થોડી ઘણી વધવાની પણ સંભાવનાઓ છે. ત્યારે સામે નિકાલની શક્યતાઓ બહુ મોટી ન હોવાથી આના ભાવોમાં વધારો થવાની શક્યતાઓ ઓછી છે. બજાર કદાચ અહીંયા થોડા દિવસ માટે જળવાઈ રહે અથવા તો સામાન્ય રૂપમાં ઘસારો બેસતો રહે. સારામાં સારી ક્વોલિટી આપણી છે એટલે કે બેસ્ટ રેન્જ ક્વોલિટી અથવા તો પ્રીમિયમ રેન્જ ક્વોલિટીનું લસણ છે આપણું, તો એના ભાવોમાં ઘસારાની શક્યતાઓ બહુ ઓછી છે. સામે વધારાની શક્યતાઓ કેટલી છે તો એમાં વિશેષ વધારાની જગ્યા હવે એટલા માટે નથી કે ભાવોનું એક લેવલ જ્યારે બની જાય છે ત્યારે એ વર્ગની વપરાશ જે કાંઈ હોય એ વપરાશમાં પણ અવશ્ય ઘટાડો બેસતો હોય છે. સામે આ દરજ્જે પહોંચેલા બજાર પછી ચાઇના તરફથી લસણની ઘૂસણખોરી ધીમે ધીમે શરૂ થઈ ગઈ છે અને એ જથ્થો જો વધારે પ્રમાણમાં વધી જાય અને દેશના મોટા વિસ્તારમાં દેખાવા માંડે તો એની અસર આપણી બેસ્ટ રેન્જ ક્વોલિટી અને પ્રીમિયમ રેન્જ ક્વોલિટીના ભાવો ઉપર પણ અવશ્ય પડી શકે છે મિત્રો. એટલે આ જે મુદ્દાઓ છે એ મુદ્દાઓને ધ્યાનમાં રાખી અને આપણી પાસેની પાછળના સમયની ઉપજ લસણ પર આપણે વિચારવાનું છે. તો આપણા લસણની અત્યારની બજાર સ્થિતિ સાથે જોડાયેલા અત્યારના મુદ્દાઓ આવનારા સમયમાં જેવું બજાર રહેવા અંગેની સંભાવનાઓ શક્યતાઓ હોય એની સાથે જોડાયેલા મુદ્દાઓની ચર્ચા જ્યારે આજના એપિસોડમાં આપણે કરીએ છીએ ત્યારે આજનો આપણો આ એપિસોડ લસણ ઉપજ સાથે જોડાયેલા દરેકે દરેક ખેડૂત માટે મહત્વનો છે અને તેથી મહત્તમ ખેડૂતો સુધી આપણી આ ચર્ચા પહોંચે એને માટે આપ સૌના પ્રયાસોની અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.